આજ રોજ તારીખ 25/6/2024 આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખના અધ્યક્ષસ્થાને જિલ્લા સમિતિ ઉપપ્રમુખ જિગ્નેશ ગોહિલ, મહામંત્રી શૈલેષ ત્રિપાઠી, એસસી પ્રમુખ કૌશિક ઝાખિયા, વલસાડ તાલુકા ઉપપ્રમુખ કૌશિક પટેલ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ગુજરાતમાં શિક્ષકોની ભરતી થઈ નથી. ઘણા પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે, જે જલ્દીથી ફાળવણી કરી નવી બનાવવાની માંગ સાથે જયેન્દ્ર ગામિતે ચોંકાવનારી માહિતી આપી. જણાવ્યું કે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાનું વિભાજન થયું ત્યારથી આજ દિન સુધી તાલુકા શિક્ષણ અધિકારી માત્ર ઇન્ચાર્જમાં ફરજ બજાવે છે, સાથે ઓફિસ ક્લાર્ક નથી. ગુજરાત સરકારને માંગ કરી કે જલ્દીથી કાયમી ભરતી કરવા માંગ કરવામાં આવી હતી. ત્યારથી ટીપીઓ અધિકારી ત્યાં નથી. હાલમાં પણ ઇન્ચાર્જ તરીકે કામગીરી કરી રહ્યા છે, જેના કારણે તમામ પ્રાથમિકના આચાર્યોને પણ વારંવાર તાલુકા લેવલે આવવું પડે, તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. ત્યારબાદ એ પણ ત્યાં ભરતી કરે અને ટીપીઓ કાયમી રહે માંગ છે. વલસાડ કલેક્ટર કચેરીની અંદર વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી સમિતિ દ્વારા જે ગુજરાત સરકાર જે શિક્ષણની અંદર જે ઘણી બધી પ્રાથમિક શાળામાં અસતો છે, સાથે કેટલાક શિક્ષકોની પણ ઘટ છે, જેના અનુસંધાને આજ રોજ અમે આવેદન કલેક્ટરને આપેલું છે, જેની અંદર મુદ્દા છે ગુજરાત સરકાર ગુજરાતમાં 1600 જેટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે, ત્યારબાદ 32,000 જેટલા શિક્ષકોની ઘટ પડે છે, સાથે 38,000 જેટલા ઓરડાઓ જર્જરિત હાલતની અંદર જે તમામ ગુજરાતની અંદર શાળાની અંદર જર્જરિત હાલતમાં ઓરડાઓ છે, જેના કારણે બાળકોને ભણવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારબાદ 2023 જે ગુજરાત સરકારે જે 11 જેટલી પ્રાથમિક શાળાઓને જે મંજૂરીઓ આપી છે, ત્યારબાદ ખાનગી 500થી 26 જેટલી ખાનગીઓને પરમિશન આપેલી છે. સાથે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા, જે ધરમપુર અને કપરાડા જ્યારે તાલુકા છૂટો પડ્યો ત્યારથી જે કપરાડા અને ધરમપુર તાલુકા શિક્ષણ અધિકારીની નિમણૂક કરવા જોઈએ, એ થયેલ નથી. હાલમાં ઇન્ચાર્જ તરીકે કપરાડાની અંદર પણ ઉમર ગામથી જે મેડમ કપરાડા આવીને ટીપીઓની કામગીરી કરી રહ્યા છે, તો તમામ શાળાના આચાર્યોને તાલુકા લેવલે જે કામ હોય એ શાળા છોડીને આવવાની ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માટે એ પણ અમે માંગ કરી છે કે ધરમપુર અને કપરાડા તાલુકા શિક્ષણ અધિકારી કાયમી મૂકે, સાથે ટીપીઓ ઓફિસ ઉપર પણ ક્લાર્કની ભરતી કરે એવી માંગ કરી રહ્યા છે. જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારથી કાયમી શિક્ષક કરવા જોઈએ એ શિક્ષકોની ભરતી કરી નથી. એ છેલ્લા 30 વર્ષથી તમામ શાળાની અંદર શિક્ષકોની ભરતી કરેલ નથી, જેના કારણે શાળાઓની અંદર ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો છે. તાલુકા લેવલથી લઈને જિલ્લા લેવલ સુધી અમે તમામ લેખિતમાં રજૂઆતો શિક્ષણ બાબતે, જર્જરિત ઓરડા બાબતે અને શિક્ષકોની ભરતી માટે એ તમામ સુવિધા માટે પણ ઘણી બધી અમે લેખિતમાં તમામ કચેરી અંદર લેખિતમાં રજૂઆતો કરી છે. હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું યોગ્ય જવાબ કે યોગ્ય માંગ પ્રમાણે ગુજરાત સરકારે કામ કર્યું નથી.